જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? આશા કરું છું મજામાં હશો. તો મજામાં જ રહેવાનું. તો આજનો બ્લોગ ચાલુ છે રાતના 3:30 વાગ્યા. એક મસ્ત મજાની જગ્યાએ જાય છે. સવારે તમને બતાવું કે ક્યાં જાય છે. તો બન્યા રહેજો મારી સાથે બ્લોગમાં. અને અત્યારે તો જગ્યાએ હોટલે ચા નાસ્તો કરવા ઊભા હતા. મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. તો બન્યા રહેજો મારી સાથે બ્લોગમાં. ક્યાં જાય છે તમને સવારે ખબર પડી જશે. સંપલે હાથમાં મારા સાસુમાં, આ છે અમારા પાડોશી. અને બીજા ક્યાંય ગયા? ઈ અમારા સામેવાળા. એટલે જ ને ઘણા બધા આવ્યા છે. આગળ હાયલા ગયા થેલા સુધીના આટલા બધા અમે હારે આવ્યા હતા. અને હા ઉંમર લઈને મારે નાવા લઈ જશે હમણાં પધરાવી દઉં. તો ચાલો તમને મંદિરના દર્શન કરાવી દઈએ અત્યારે સેટેથી. પછી પહેલાં ગોમતીજીમાં નાવા જાશું અને પછી મંદિરે જાશું. મંદિરની અંદર તો દર્શન કરવા જાય અહીંયા તો ફોન લઈ જવા નહીં મળે. તમને પગથિયા સુધીના દર્શન કરાવી દઈશ. તો ચાલો દ્વારકા પહોંચી ગયા છીએ. અને દ્વારકામાં જે પાણી હોય એ પાણી એટલું બધું છે નહીં. જે કહેવાય ને વેળ વહી ગઈ એ વહી ગઈ છે. અને મેઇન ઘાટે જાય ત્યાંની શું પોઝિશન છે જોઈ લઈએ, પાણી કેટલું છે એમ. અને આ બાજુના ઘાટે જો માણસો દીવા કરે છે, ભણાય છે. અને આ મંદિરની ધજા છે, દર્શન કરી લ્યો બધા મિત્રો. દ્વારકામાં આવી બધી હોટલો છે. અને અહીંયા આ ચોક છે અને કાંઈક હોટલો બને છે અને કાંઈક હોટલો બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. આજે તો અહીંયા બહુ પાર્કિંગમાં વાહન કાંઈ મૂકવા દેતા નથી. એટલે સરસ મોટો મેદાન દેખાય છે. નકર આ બાજુ ને આ બાજુ બધી બાજુ 4 વ્હીલ 2 વ્હીલ બધું મૂકીને હવે જતા રહે છે. અને ખાસ કરીને જે આ ચોકરીઓ ત્યાં કણે ચા કોફીવાળા ઊભા હોય છે, પણ આજે તો એ પણ નથી ઊભા.
આવવાનું નથી. આવો ગૌદાન કરતા જાઓ. આ પૂન કર્યું છે ભેગું આવશે. આવો આવો બેન આવો. આવો આવો. તો ચાલો હવે આપણે દ્વારકાના પગથિયા નજીક પહોંચી ગયા છીએ અને આ સાઈડ જાય એટલે દ્વારકા મંદિરના પગથિયા આવે, આ સાઈડ જાય એટલે ગોમતીજી ઘાટ આવે. તો ચાલો પહેલાં તમને ગોમતી ઘાટના દર્શન કરાવી દઉં અને પછી 56 સવારના 6:30 વાગી ગયા છે. અત્યારમાં આ બધી દુકાનો ખુલી ગઈ છે અને અમુક દુકાનો બંધ છે. અહીંથી પણ જઈ શકાય છે ગોમતી ઘાટે. પ્રસાદીની દુકાનો છે આવી રીતે કાંઈ. ગળદી તો બહુ આ સાઈડ જાય એટલે ગોમતી ઘાટ આવે, આ સાઈડ જાય એટલે મંદિરના પગથિયા આવે અને મંદિર આવે. તો ચાલો પહેલાં તમને ગોમતી ઘાટના દર્શન કરાવી દઉં. ફૂલ ટ્રાફિક છે, ફૂલ બહુ જ ગળદી છે. અહીંયા આવી રીતે કંઈક નાના નાના મંદિર છે અને અહીંયા મેન ઘાટ છે અને તમે જોઈ શકો છો બધી બાજુ ઘાટ છે, નહીં શકાય એવું. અહીંયા ગોપીઓ આંબીલ ઝંડું કરી રહી છે. મંદિર તરફ જવા માટેનો રસ્તો છે. સામે ધજા દેખાય છે, તમે જોઈ રહ્યા છો. આ ઉપર લીલા કલરનું લુગડું બાંધી દીધું છે અને અહીંયા આવી રીતે મંદિરે જવાનું છે પણ ફૂલ ટ્રાફિક છે.